સો ગુડ મોર્નિંગ. અને સમય થઈ ગયો છે સવારના 7નો અને બસ ઓલમોસ્ટ રેડી છે અને બધી ભાગદોડ ચાલી રહી છે. સો અહીંયા આગળ હજુ નાસ્તો ચાલે છે. એક બસ પેક થઈ ચૂકી છે જે નીકળી રહી છે સ્કૂલ જવા. બધાના ડાચા બતાવી દઈએ. તમને બધા ડાચા બતાવજો એટલે ઊંચા કરીને ડાચા બતાવો બધાના. સોરી મોઢા બતાવો. ચંદન દીદી છે અમારા. આ નિરાલી છે. એની કામ બધા નિરાલા છે. તો અહીંયા ઓલમોસ્ટ બધા નાસ્તાનું ચાલુ છે. સવારે સૌથી બીજી શિડ્યુલ છે કારણ કે બધી જ બસો સવારે મોટા ભાગની નીકળતી હોય છે. સો બધા જ તૈયાર થઈ ગયા છે. હજુ નાસ્તો અંદર ચાલુ છે. કિસ્મતવાળા છે જો એમની બસ નહીં આવી. હે સારું કહેતા કે આપણે સારું રામપુરવાળા નહીં એટલે વહેલું જવા નહીં મળતું નહીં નાસ્તો કરવા મળે. શું કેવું નીલમ દીદી? સો બીજી બસ હવે આવી ચૂકી છે અને એ પણ હવે ભરાઈ જશે થોડી વારમાં. સવારે ખૂબ અઘરો શેડ્યુલ હોય છે કારણ કે નાસ્તાની અંદર બધા જ હુમલો કરી ચૂક્યા છે. એ તમારી પૂનમ દીદી આવી છે. એને શરદી એની હોય, ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ હોય. ના એવું કશું નહીં. એ તો આ વાતાવરણના લીધે રહે છે. વાતાવરણ તો ગરમીમાં એવું કહે કે આ તો વાતાવરણના લીધે, વરસાદમાં એવું કહે વાતાવરણ. એ વાતાવરણ બધા વાતાવરણ તો તને કયું વાતાવરણ હરદ હાથે એમ કેમ? એકેય નહીં. એકેય નહીં. શું આ જગ્યા આવેલી છે ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામે. તમારી આસપાસ એવું કોઈ જરૂરિયાતમંદ બાળક દેખાય તો ચોક્કસથી તમને જે નીચે એડ્રેસ દેખાઈ રહ્યો છે એ જગ્યાએ મોકલી આપજો, જ્યાં રહેવાની, જમવાની, ભણવાની તમામ સુવિધાઓ એકદમ નિઃશુલ્ક છે. કોઈ પણ જાતિ હશે, કોઈ પણ સમાજ હશે, કોઈ પણ ધર્મ હશે, અહીંયા કોઈ ફરક નહીં પડે. તો થેન્ક યુ સો મચ કે આ બધું જ ચાલી રહ્યું છે ત્યારે જ્યારે તમે બધા અમને સહકાર આપી રહ્યા છો ત્યારે. તો આખા ભારતનું એકમાત્ર એવી જગ્યા જે માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના સહકારથી ચાલે છે. બસ આવી રીતે સાથે અમારી સાથે જોડેલા રહેજો, અમને સાથ સહકાર આપતા રહેજો. તો આનાથી પણ વિશેષ સેવાઓ કરવાનો અમે પ્રયત્ન કરતા રહીશું. સો કેવી લાગી રહી છે પ્રવૃત્તિ ચોક્કસથી તમારા મિત્રોને જણાવજો, કોમેન્ટ પણ કરતા રહેજો અને ખાસ આ લિંક કોપી કરીને એવા 10 મિત્રો સુધી ચોક્કસથી મોકલજો જે કદાચ અમારા માટે મદદરૂપ થઈ શકે અથવા કોઈ જરૂરિયાતમંદ બાળક સુધી આ રીલ પહોંચી જાય. સો અહીંયા બધી જ વ્યવસ્થાઓ છે, બધી જ સુવિધાઓ છે. તો કોઈ ચિંતાનો વિષય નથી, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને મોર્નિંગની અંદર બધા જ બાળકો તૈયાર થઈને પોતપોતાના સમય અનુસાર સ્કૂલ જઈ રહ્યા છે. સો દરરોજનો આ શિડ્યુલ છે દરરોજનું. સો આજે વૃદ્ધાશ્રમની જગ્યાએ આપણે મોર્નિંગમાં લાઈવ બતાવી રહ્યા છીએ શિક્ષણની છેલ્લા સંકુલથી તમામ સંકુલના બાળકો. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. સોણ્યા, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ.